જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરમાં જુદા જુદા વોર્ડમાંથી પસાર થતી વરસાદી પાણીની 40 કિમીની કેનાલ સાફ કરવામાં આવી છે। સાથે સાથે શહેરની નદી નાળા પણ સફાઈ કરવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી માટે આ વર્ષે મ્યુ તંત્ર દ્વારા ₹50 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે। શહેરમાં અલગ અલગ વોર્ડમાં લાખોના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીડિંગ કેનાલ કે જેમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે અને એક જેસીબી મશીન અને માણસોની મદદથી હાલ પંપ હાઉસથી લઈને દરેડ સુધીની કેનાલનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે અને સૌપ્રથમ આ કેનાલની સફાઈ પૂર્ણ કરાશે, જેથી વરસાદી પાણી લાખોટા રણમલ લેક તળાવ સુધી પહોંચી શકે। ખાસ કરીને નમનાલા તાડિયા હનુમાન વિસ્તારથી લઈને વિભાપર ગામ સુધી ફેલાયેલી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે। તે કુલ 9 ભાગોમાં એની વહેંચણી કરવામાં આવી છે અને ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ કરી જે પાર્ટીમાં સિલેક્ટ થયેલ છે ટેન્ડરમાં એ લોકોને કામ સોંપવામાં આવેલ છે અને તેના દ્વારા કામ શરૂ પણ કરવામાં આવે છે। આ કેનાલ છે જૂના વોકડાઓ જે શહેરમાં હતા એ પૈકીની બધી કેનાલો છે અને આ કેનાલની કુલ લંબાઈ છે એ 34 કિલોમીટર જેટલી થાય છે અંદાજે અને એનો એસ્ટિમેટેડ કોસ્ટ છે એ 31 લાખ રૂપિયા જેટલો થશે અને આ જે શરૂ કરવામાં આવેલ છે એ કેનાલ છે ચોમાસા પહેલાં આપણે પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ કે પૂર્ણ થઈ જાય ત્યારબાદ ચોમાસા દરમિયાન પણ આ કેનાલની મેન્ટેનન્સ છે એ થાય એની કાળજી રાખવામાં આવશે। આ ઉપરાંત જે વિભાપરથી ચાલુ કરી અને છેક નવનાલા સુધીની જે કેનાલ છે એ ડિપાર્ટમેન્ટલી જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં ચાલુ કરવામાં આવેલ છે અને દવા બજારથી લઈ 7 નાલા સુધીની પણ જે કેનાલ છે એ પણ ડિપાર્ટમેન્ટલી જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે। તાજેતરમાં જે નદીમાં જે ગાંડી વેલ કહેવામાં આવે છે તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે નદીમાં। હા, એ આપણે અત્યારે વોર્ડ નંબર 11માં મોહનનગરથી 9 નાલા થઈ અને વિભાપર સુધીની જે કેનાલ છે એમાં 20 દિવસે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને આ જે વેલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે।